કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે અષ્ટાધ્યાયી સહજ બોધમાં સંજ્ઞા પ્રકરણ. સંજ્ઞા પ્રકરણમાં દરેક સભ્યના અષ્ટાધ્યાયી કુટુંબના વ્યાકરણ કુટુંબના નામ ઓળખી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ. કોઈ પણ જગ્યાએ જઈએ આપણે તો સૌથી પહેલા પરિચય કુટુંબનો મેળવીએ છીએ, પછી આગળ બીજી વાત કરીએ છીએ. તેમ અહીંયા પણ આપણે અષ્ટાધ્યાયી પાણીની વ્યાકરણમાં કેટલા કુટુંબ છે, સભ્ય છે, એને આપણે એક પછી એક ઓળખી રહ્યા છીએ. પછી તો આખી જિંદગી એમની સાથે વિતાવવાનું છે, એટલે પછી તો આપણા પાક્કા ભાઈબંધ દોસ્તો બની જશે આ બધા. ઓકે, તો છેલ્લે આપણું આ સંજ્ઞા પ્રકરણ શરૂઆત કરી હતી એકડેક એટલે કે કક્કાથી. કક્કામાં આપણી ભાષા માહેશ્વર સૂત્રો છે. માહેશ્વર સૂત્રોનું રૂપ આપ્યું આપણે, વર્ણોનું રૂપ આપ્યું. વર્ણોનું રૂપ આપ્યા પછી ઉચ્ચારણ સ્થાન આવ્યા. ઉચ્ચારણ સ્થાન આવ્યા પછી ભેદ આવ્યા, અને ભેદ આવ્યા પછી 18, 12 અને 30. પછી સંજ્ઞાઓ હતી, વૃદ્ધિ સંજ્ઞા, લઘુ સંજ્ઞા, ગુરુ સંજ્ઞા વગેરે, સંયોગ સંજ્ઞા, ટી સંજ્ઞા, આદિ સંજ્ઞા, અંત સંજ્ઞા, ઉપધા સંજ્ઞા, ધાતુ સંજ્ઞા, ગણ, ઘુ સંજ્ઞા, અભ્યાસ સંજ્ઞા, અભ્યસ્ત સંજ્ઞા, પ્રાતિપદિક સંજ્ઞા, સર્વનામ સંજ્ઞા, અને એમ કરતા કરતા આપણે અવ્યય સંજ્ઞા પણ જોઈ ગયા. આ બધું જ પછી આવશે, એમની સાથે જ આપણે રમત ગમત કરીશું. પ્રકૃતિ પ્રત્યય સંજ્ઞા, તિંગ પ્રત્યય, કૃત પ્રત્યય, શુભ પ્રત્યય પણ આગળ આવશે. આટલે સુધી આવ્યા હતા પરસ્મય પદ સંજ્ઞા અને આત્મનેપદ સંજ્ઞા. આ ધાતુઓને લાગુ પડશે, યાની ધાતુ સાથે લકારના રૂપ કરીશું ત્યારે આ વસ્તુ લાગુ પડશે. લહ પરસ્મય પદમ, 10 લકાર યા 12 લકાર, આપણે 12 કરીશું, આમ 10 છે. એ લકાર એટલે કાળ. કાળ જ્યારે હું લકાર બોલું એટલે તમારે સમજવાનું સમય યાની કાળ સમજવાનો છે. પરસ્મય પદ, પરસ્મય પદ, પરસ્મય પારકાને બીજાને, આપણા સિવાયને, ક્રિયાનું ફળ જ્યારે આપવાનું થાય, કહેવાનું થાય, ત્યારે પરસ્મય પદના 9 પ્રત્યયો લાગશે. અને આત્માને પદમાં ક્રિયાનું ફળ જ્યારે પોતાને લાગુ પડે ત્યારે આત્માને પદના પ્રત્યય લાગશે લકારમાં. એવા 11 આમ તો 11, 9 ને 10, 11 બે કૃદંતના આવે છે. વિશેષ એને જે તે ક્રિયામાં જોઈશું આપણે. હવે આ જે પ્રત્યયો છે કે પરસ્મય પદ, આત્માને પદ, જે પ્રત્યયો છે એ કેવી રીતે વિભાજન થયું છે, બરાબર છે, આ બધું પરિચિત છે. 57, 58, 59 3 વસ્તુ એક સાથે લીધી છે. નામકરણ છે, 1, 4, 101 સૂત્ર. અષ્ટાધ્યાયીમાં કંઈ પણ કહેવું હોય, એક અંશ પણ કહેવું હોય, એક અંશથી પણ આપણે બહાર નહીં જઈએ, એની અંદર જ રમીશું. કબડ્ડી કબડ્ડી કરતા પાટો સ્પર્શ કરી પાર ગયા એટલે વાર્તા પૂરી, તેમ અહીંયા અંદર જ આપણે રહીશું. શું કહે છે, કંઈ પણ ક્રિયા કરવી હોય તો સૂત્રના આધારે જ કરીશું. ગણિતનો એ બાપ છે, પછી હું તમને કહીશ. તિયંગ ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમ ઉત્તમાહ. ભાષા થોડીક બદલાશે, તમે જે શીખીને આવ્યા છો એના કરતા થોડીક ભાષા બદલાશે અહીંયા. તિયંગ, તિંગ પ્રત્યય 9 દુ 18 કયા છે? પછી તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ તો આતામ છે થા સાથામ ધ્વમ ઈટ વહી મહી. આ 9 દુ 18 પ્રત્યયો, એને આપણે તિંગ કહીએ છીએ. કોના આધારે તિંગ કહીએ છીએ? તો આપણને બ્રહ્માસ્ત્ર સૌથી પહેલા આપી દીધું, આદિરંત્યન સંહિતા. તો આદિરંત્યન સંહિતા સૂત્રથી આપણે તિંગ બનાવી શકીએ. કેમ? તો કે આદિમાં
તી છે અને અંતે અંગ છે, અને એ બેની વચ્ચે આવતા મધ્ય આવતા એનો બોધ થઈ જાય છે. એટલે પછી શોર્ટકટ લાઘવતા તિંગ પ્રત્યાહાર બનાવી દીધો. માત્ર કક્કામાં જ પ્રત્યાહાર બને છે એવું નથી, ઘણી જગ્યાએ બને છે. આવા પ્રત્યાહારોમાં પણ પ્રત્યાહાર બને છે, અરે પ્રત્યયોમાં પણ પ્રત્યાહાર બને છે. તો તિંગ પ્રત્યય 9 દુ 18, જે 10 યા 12 લકારને લાગનારા છે પ્રત્યયો તે. ત્રીણી 3, ત્રીણી 3, એકમ દ્વે ત્રીણી, એકમ દ્વે ત્રીણી, ત્રીણી 3, ત્રીણી ત્રીણી 2 વાર કહ્યું છે. ત્રીણી ત્રીણી કેવી રીતે 2 વાર કહ્યું છે એ પણ આપણે સમજીશું. પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. અચ્છા, અહીંયા શબ્દો સમજવામાં ખાસ ધ્યાન રાખજો. પ્રથમ કોને કહીશું, પ્રથમ કોને કહીશું, પછી જે તે સમયે તમને સૂત્ર કાઢીને પણ બતાવીશ. અહીંયા 1 4 101, પહેલો અધ્યાય ચોથો પાઠ 101મું સૂત્ર છે. અચ્છા, તિયંગ તો ખબર પડી ગઈ કે 9 દુ 18 પ્રત્યયો. ત્રીણી ત્રીણી એટલે 3 3, 3 3. પછી અહીંયા લખ્યું છે પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. તો એની પાછળ એક શબ્દ પદ ઉમેરી દઈએ. શું ઉમેરી દઈએ? તો કે પ્રથમ પુરુષ. શું ઉમેરીએ? પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. આવી રીતે કહીશું. બધી ભાષામાં આ વસ્તુ આવે છે. હવે પ્રથમ પુરુષથી કોને કહેવું એ આપણા માટે બહુ જરૂરી છે. પ્રથમ પુરુષ કોને કહેવું? મધ્યમ પુરુષ તો સમજાશે, બરાબર છે. અને ઉત્તમ પુરુષ કોને કહેવું? આ 3માં, બરાબર છે. જૂના છે એ જાણે છે, પણ નવા છે એમને જણાવી દે. તો પ્રથમ જે છે એ તે. કોણ? તે. તે એટલે ત્રીજો પુરુષ. સમજવા માટે ત્રીજો રાખજો. પ્રથમ એટલે ત્રીજો. પ્રથમ એટલે પહેલો નહીં, પ્રથમ એટલે પહેલો નહીં, પણ ત્રીજો. કેવી રીતે ત્રીજો? તો કે હું, તું અને તે આ સર્વનામ છે. તો તેમાં કોણ આવશે? તેમાં કોણ આવશે? તો હું અને તું સિવાયના જે બાકી બધા જે છે, હું તું સિવાયના જે છે, સમજજો બરાબર. હું પોતે, તું શ્રોતા, હું વક્તા. હું બધા તમને શબ્દો આપીશ નવા નવા. હું યાની વક્તા, તું યાની શ્રોતા, તું નજીકમાં છે, અને તે હું તું સિવાયનું આખું જગત. હું તું સિવાયનું આખું જગત. જગતમાં જેટલા નામો છે, પદાર્થો છે, એ બધા તે છે. અને તે એટલે કોણ? પ્રથમ પુરુષ. તે, હું અને તું સિવાયના તે. એને ત્રીજો પુરુષ કહીશું અને પ્રથમ પુરુષ કહીશું. બરાબર? આપણે સમજવામાં તમે જે ભણીને આવ્યા છો એના કરતા થોડીક ઊંધી રીત હશે. કેવી રીતે પછી કહીશ, આવશે. મધ્યમ એટલે તું, મધ્યમ એટલે તું. અને તું ને આપણે કહીશું શ્રોતા અથવા તો બીજો પુરુષ, બીજો પુરુષ. અને ઉત્તમ એટલે હું, હું એટલે વક્તા, હું એટલે વક્તા. હવે પુરુષ કયો થઈ જશે? તો કે પ્રથમ થઈ જશે. પ્રથમ એ ત્રીજો, પ્રથમ એ ત્રીજો. તે જગત, જગત, બરાબર. હું, વક્તા, તું, શ્રોતા અને જગત. હવે નામકરણમાં થોડોક ઉલ્લેખ કરી દઉં. નામકરણમાં, અચ્છા, હું પોતે તો ઉત્તમ જ રહેવાનું. આપણે આપણી જાતને ઉત્તમ જ ગણવાની, કોઈથી ઉતરતી ગણવાની નથી. આપણે હંમેશા ઉત્તમ જ રહેવાનું છે દરેકે, બરાબર છે. એટલે ઉત્તમ પુરુષ.
મધ્યમાં શ્રોતા જે છે મધ્યમાં, અને પ્રથમ તે, બરાબર છે. હવે ક્રમ કેવી રીતે લઈશું જાણવા માટે? તો પહેલા તેનો ઉદ્ધાર કરવાનો છે, જગતનો ઉદ્ધાર કરવાનો છે. તે એટલે જગત, જગતના પદાર્થોનો ઉદ્ધાર કરવાનો છે, શરૂઆત કરવાની છે. આપણાથી ઉદ્ધાર નહીં કરવાનો, આપણો તો આપોઆપ થઈ જ જવાનો છે, બરાબર છે. જગતનો કરીશું તો. ઓકે, એટલે પ્રથમ જે છે એ તે છે, યાની ત્રીજો પુરુષ છે. અને ત્રીજા પુરુષમાં કોણ આવશે? જગતના બધા પદાર્થો. ઓકે. મધ્યમાં શ્રોતા, હું સિવાય બાજુમાં બેઠા છે શ્રોતા, બરાબર છે. સેકન્ડ પર્સન એ મધ્યમ છે. તેને જણાવ્યા પછી કોને જણાવીશું? તુને. વેદ ઉપનિષદની ભાષામાં પણ આ વસ્તુ આવશે. 4 વેદો, 4 વેદો, અને દરેક વેદમાં મેન ઉપનિષદ છે, અને મેન ઉપનિષદના વાક્યો પણ છે. મેન ઓકે, એ જ વસ્તુ અહીંયા લાગુ પડી રહી છે. ક્યારેક બતાવીશ તમને. મધ્યમાં બીજો પુરુષ શ્રોતા, અને ઉત્તમ હું. ઉત્તમ આપણો ઉદ્ધાર છેલ્લે કરવાનો. ઘરમાં લગ્નમાં રસોઈ બનાવી હોય ત્યારે જે બનાવનાર છે, પીરસનાર જે છે, ખવડાવનાર છે, તો શું પહેલા ખાઈ લેશે કે બધાને આપીને ખાશે? બધાને જમાડીને. તો આપણે પણ પહેલા જગતનો ઉદ્ધાર કરીશું, પછી શ્રોતાનો, અને પછી પોતાનો તો થવાનો છે, વક્તાનો. બરાબર. તો એ રીતે પ્રથમ એટલે તે, ત્રીજો. મધ્યમ એટલે તું, બીજો. અને ઉત્તમ એટલે હું, અહમ ત્વમ. અને અહમ ત્વમ વિહાય, હું અને તું શિવાય, તે. તો બરાબર છે. સહ, શું કહીશું? સહ, તે. તો આ રીતે તિયંગ સ્ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમ ઉત્તમાહ. ઓકે. તો અહીંયા પરસ્મય પદ અને આત્મનેપદ બંનેમાં પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. એવી જ રીતે પ્રત્યયનું પણ વિભાજન થઈ જશે. કેવી રીતે વિભાજન? તિપ, તસ, જી. આ પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ, એટલે કે તે. બરાબર છે. તે એટલે કે જગતના કોઈ પણ પદાર્થો નામો બધા આવી જશે, સર્વનામ પણ આવી જશે. અચ્છા, તિપ પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ, ધ્યાન રાખજો. ત્યાંથી શરૂઆત કરીશું, હુંથી શરૂઆત નહીં કરીએ. પણ શાનાથી કરીશું? મીપવસ મસ્તી નહીં કરીએ, પણ તિપ્તસ જેથી કરીશું. જેને સાવ વ્યાકરણ નવું છે એમને તો લાગશે કે આવું તો જિંદગીમાં આવ્યું નહીં. આ પ્રત્યયો જિંદગીમાં આવ્યા નથી. ચાંદની, બરાબર છે? વિજય? ઓકે. થોડું વ્યાકરણ ભણેલા છીએ, એમ એકદમ નવું નથી. મી વહમહ થી ભણેલા છીએ, પણ એમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ ભણેલા છીએ. બરાબર. તો થોડીક રીત, યાની પ્રોપર રીત, મૂળ રીત, પદ્ધતિ, મેથડ તમને હું આપીશ. અને એ જન્મો જન્મ રાખવાની છે. હું આ જન્મ પૂરતું નહીં કહેતો, જન્મો જન્મ કહીશ. કારણ કે આ જન્મમાં સિદ્ધ કરી દઈશું, પછી કાયમ માટે સિદ્ધ થઈ જશે. ઓકે. તો અહીંયા તિપ્તસ જી, આ 10 યા 12 લકાર યાની કાળ, એને પ્રયોગ કરીશું ત્યારે 12 લકારના કોમન પ્રત્યય. કેવા પ્રત્યય? કોમન પ્રત્યય. બરાબર છે? સામાન્ય પ્રત્યય. બરાબર. એ આ કોમન છે, અને આના પરથી જ 12 બીજા નવા બનશે. 12 લકારના પ્રત્યય બીજા આના પરથી સાધવાના થશે. પણ એ સાધવાના મૂળ મંત્રો આ છે, પ્રત્યય છે. બરાબર છે? તો તિપ
તસજી તીપ એટલે પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ તે એક વચન, નીચે પછી એક વચન દ્વિવચન બહુવચન સંજ્ઞા આવે છે. તો અહીંયા તીપને કહીશું, સમજતા જઈશું. બરાબર, તીપ તીપ પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ તે એક વચન નીચે આપ્યું છે, ત્યાં પાછા સમજીશું. તસ જે છે, તસ એ પણ પ્રથમ પુરુષ. હવે પ્રથમ પુરુષ એટલે તમારે સમજી જવાનું ત્રીજો પુરુષ. બરાબર છે, જેને હાલ ચાંદની બેને અન્ય પુરુષની વાત કરી, હું તું અને અન્ય, એ જ ત્રીજો છે. એ જ કોણ છે? તો કે પ્રથમ છે. ઓકે, તસ દ્વિવચન છે, બેના માટે, બેના માટે. અને જી પ્રથમ પુરુષ બહુવચન છે, જી તીપ તસ જી. બરાબર, આ ત્રણ આપણે સાધી નાખ્યા, ત્રણ સાધી લીધા. વાર લાગે સાધતા? નહીં, નહીં લાગે ને? તીપ તસ જી. ઓકે, પછી સીપ થસ થ, સીપ થસ થ. બરાબર છે, આ પાયો છે, જેમ કક્કો પાયો છે ને તેમ આ પણ પાયો છે. ઓકે, સીપ એ મધ્યમ પુરુષ, બીજો પુરુષ. શ્રોતા એ એક વચન છે, સીપ. થસ જે છે મધ્યમ પુરુષ દ્વિવચન છે, અને થ જે છે એ બહુવચન છે, મધ્યમ પુરુષ બહુવચન છે. છ સધાઈ ગયા, છ સધાઈ ગયા. તીપ તસ જી, સીપ થસ થ. બરાબર છે, પરસ્મય પદ. હો, આત્માને પદ પછી નીચે આવશે, એટલે આમાં છે. હવે ઉત્તમ, આપણે બધા. ઉત્તમ કોણ? આપણે બધા. મધુ અવાજ આવે છે? હા સર, આવે છે. ઓકે, હા. તો મીપ વસ મસ, મીપ વસ મસ. બરાબર છે, તો એ ઉત્તમ એટલે હું, ઉત્તમ એટલે હું. ઉત્તમ પુરુષ એક વચન મીપ, દ્વિવચન વસ અને બહુવચન મસ. ક્લિયર આટલું? તીપ તસ જી, સીપ થસ થ, મીપ વસ મસ. આ 9 થઈ ગયા. આ 9 પરસ્મય પદના પ્રત્યયો છે. લહ પરસ્મય પદમ, આવું આગળ આપણે જોઈ ગયા. લહ પરસ્મય પદમ. લહ એટલે લકાર, 12 લકાર. પરસ્મય પદમ એટલે આ 9 પ્રત્યયો, 9 પ્રત્યયો. તીપ તસ જી, સીપ થસ થ, મીપ વસ મસ. હવે આ પ્રત્યયોને જેમ આપણે કક્કો વર્ણ માતૃકા અને માહેશ્વર સૂત્રો પ્રમાણે જુદી જુદી રીતે યાદ રાખ્યું ને, ક ખ ગ ઘ અંગ, ક ચ ટ ત પ, આવી રીતે કક્કાને પણ યાદ રાખતા હતા ને. અને ત્રીજી રીત કે ચોથી રીત આપણે માહેશ્વર સૂત્ર પ્રમાણે ક્રમ અલગ થઈ જતો હતો. એવું ને એવું અહીંયા પણ કરીશું. શું કરીશું? તો કે જેમ મેં તીપ તસ જી, સીપ થસ થ, મીપ વસ મસ કર્યું, સળંગ ક્રમ 3 જોડખા બનાવી દીધા. બરાબર છે, પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન. હવે આને બીજી રીત કરીએ. કેવી રીત? તો કે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ એક વચન. સમજો બરાબર. આગળ મેં શું કર્યું? પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન, મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન અને ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન. આવી રીતે હું બોલી ગયો. તીપ તસ જી, સીપ થસ થ, મીપ વસ મસ. હવે ક્રમ બદલું, ક્રમ બદલું. કેવી રીતે બદલું? તો કે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ એક વચન. બરાબર છે, તો શું કરીશું? શું કરીશું પાયલ? ટીપ સીપ મીપ. ટીપ સીપ મીપ. ટીપ ટીપ મીપ. ટીપ સીપ મીપ. મીપ. બરાબર છે. ક્યાંક છાપામાં પેલા સરવાળો કરવાનો આવતો હોય છે કે એક આંકડો ડબલ વાર ન થવો જોઈએ, આવું બધું હોય છે ને, કોયડાઓ. આ બધા કોયડાઓ છે, આ પણ કોયડાઓ છે. તો પહેલો કોયડો એવો છે કે તીપ તસ જી, સીપ થસ થ, મીપ વસ મસ. હવે બીજો કોયડો આપું. કેવી રીતે?
પ્રથમ મધ્યમ અને ઉત્તમમાં એક વચન. ટીપ સીપ મીપ. એ રીતે પ્રથમ મધ્યમ ઉત્તમ પુરુષ દ્વિવચન અને એ જ રીતે પ્રથમ મધ્યમ ઉત્તમ બહુવચન ઊભો અને આડો. બરાબર છે. આવી બસ રીતે આવી રીતે ધ્યાન રાખો. સહેજ લખીને બતાવી દઉં એટલે ખબર પડશે, બોલતા ફાવે. પહેલા આપણે આડો, અરે હા આડો. ટીપ તસ અને જી. પ્રથમ પુરુષ. અહીંયા એક વચન, અહીંયા દ્વિવચન, અહીંયા બહુવચન. બરાબર છે. ટીપ તસ જી. પછી મધ્યમ પુરુષ એક વચન સીપ થસ અને થ અને પછી ઉત્તમ પુરુષ. બરાબર. શું કરીશું તો કે મીપ વસ અને મસ. બરાબર છે. 9 થઈ ગયા. ઓકે. આપણે શરૂઆત અહીંયાથી કરીશું, અહીંયાથી ટીપ તસ જી થી કરીશું. હવે આને આપણે મેં તમને કહ્યું તેમ પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ એક વચન. હવે આમ આવીએ, આમ આવીએ તો ટીપ સીપ મીપ, ટીપ સીપ મીપ. એ જ રીતે દ્વિવચનમાં આવીએ તસ થસ વસ, તસ થસ વસ. અને બહુવચનમાં આવીએ જી થ મસ. બરાબર છે. હજી ત્રીજી એ રીત કરીશું અને પછી સ્વતંત્ર પણ રાખીશું. સ્વતંત્ર એટલે ધારો કે હું કહું કે ઉત્તમ પુરુષ બહુવચન તો મસ જ આવવું જોઈએ. બરાબર છે. કોઈ પણ એક પૂછવામાં આવે તો આપણને ખ્યાલ આવવો જોઈએ. પણ પહેલા આપણે આ રીતે કરીશું ટીપ તસજી સીપ થસ થ અને મીપવસ મસ કરીશું. અને પછી આ રીતે આવીશું અને પછી આ રીતે આવીશું અને પછી કોઈ પણ રીતે. આ યાદ રાખવાની આપણી ટ્રીક છે. ઓકે. હવે આ જ વસ્તુને નીચે સૂત્ર આપ્યું હતું પેલામાં એક વચન, દ્વિવચન અને બહુવચન. કોને કહેવાય? કોને કહેવાય? તો કે પ્રથમ પુરુષ તે જે છે એક વચન, એક જણનું સંબોધન કરવાનું હોય, એકનો ઉલ્લેખ કરવાનો હોય ક્રિયામાં, લકારમાં, ત્યારે ટીપ પ્રત્યય બારે બાર લકારને લાગશે. એ બારે બાર લકારના નામકરણ આવશે ત્યારે પહેલો તો કોમન આ જ રહેશે ટીપ. અને આ ટીપના 12 સ્વરૂપ જુદા જુદા લકાર પ્રમાણે એને રૂપ ધારણ કરશે. મધુ શું કરશે? 12 પ્રકારના કપડા પહેરશે. તમે પહેરો છો ને રોજે રોજ નવા નવા, સમય પ્રમાણે. તેમ કાળ બદલાશે. શું બદલાશે? સમય બદલાશે. તેમ ટીપ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરશે. પેલો કલર બદલે કાચિંડો જોયો છે? આ હજી સૌથી મોટો કાચિંડો છે. 12 કલર બદલશે આ ટીપ. એ રીતે માત્ર ટીપ નહીં, બધા 9 12 રૂપ પોતાના બતાવશે. શું કરશે? પોતાના રૂપ, પોતાના જાદુ બતાવશે. પણ કોમન આ છે. ભૂતની ચોટલી પકડી લેવાની. પહેલા શું કરવાનું? આ ભૂતની ચોટલી છે. ટીપ તસ જી, સીપ થસ થ, મીપસ મસ. બરાબર. પછી એમાંથી સમય પ્રમાણે આ બધા નવા નવા રૂપ ધારણ કરશે. બરાબર. અત્યારે આટલું જ રાખીએ. ટીપ તસ જી, સીપ થસ થ, મીપસ મસ. પછી લકાર એટલે કે કાળ આવશે તેમ તેમ એમાંથી આપણે કલર બદલીશું, યાની કપડા બદલીશું. ઓકે. એક વચન, દ્વિવચન, બહુવચન. એવી જ રીતે મધ્યમ પુરુષ એકના માટે એક વચન, બેના માટે બે વચન, 2 થી વધારે હોય, ગમે એટલા હોય તો બહુવચન. બરાબર. સાથે બીજું તમને એ કહી દઉં કે આ આપણી ભાષા એટલી મહાન છે, શ્રેષ્ઠ છે કે બીજી ઘણી બધી ભાષાઓમાં આટલા વચન નથી. યાની
એક વચન ને બહુવચન જ હોય છે, દ્વિવચન મોટા ભાગે હોતા નથી, પણ આપણે એ ધ્યાન રાખ્યું છે. ઓકે, પાછા આવીએ. નીચે છે, અચ્છા હજી તો પ્રત્યય બાકી છે ને આત્માને પદના. ત આતામ જ, થાસ આથામ ધ્વમ, ઈઠ વહી મહ્ય. એ પણ તમને લખીને બતાવી દઉં પેલા જ ક્રમમાં. ઓકે, આમ જ નીચે લઈ લઈએ. આ ઉપર જે પરસ્મય પદ હતા, હવે આત્મને પદ. પરસ્મય પદ ક્યારે વપરાય, આત્મને પદ ક્યારે વપરાય, બરાબર છે. અને ધાતુ પરસ્મય પદી આવે છે, ધાતુ આત્મને પદી પણ આવશે, અને ધાતુ ઉભયપદી પણ આવશે. આવા 18 પ્રકારના ભેદો તમને હું ગણી બતાવીશ ધાતુના, બરાબર છે. તો આત્મને પદમાં આવીએ તો એ પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ, એક વચન. ત આતામ, આતામ, આતામ અને છ. એક વચન, દ્વિવચન, બહુવચન. પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ આત્મને પદમાં. સર હા, આ કોના પ્રત્યય ચાલુ કર્યા ફરીથી? મારો લેફ્ટ થઈ ગયું હતું. આત્મને પદમાં. આત્મને પદ, બરાબર. આત્મને પદ, પરસ્મય પદ અને આત્મને પદ. ઉપર આપણે પરસ્મય પદ પૂરા કર્યા, તિપ્તશ્ચિ સિદ્ધસ્થ મિપસ મસ, બરાબર છે. હવે આત્મને પદ, આ ખાલી ઓળખ ગણાવીએ છીએ સભ્યોને, હજી તો એને સમજવા માટે તો આપણે સિદ્ધ કરવા માટે પાછળ છે. તો પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ, એક વચન ત, દ્વિવચન આતામ, બહુવચન છ, બરાબર છે. પેલામાં શું હતું? તિપ્તશ્ચિ હતું, તિપ્તશ્ચિ હતું પરસ્મય પદમાં, એક વચન, દ્વિવચન, બહુવચનમાં, યાની પ્રથમ પુરુષમાં યાની ત્રીજા પુરુષમાં. હવે એ જ વસ્તુ પ્રત્યય આત્મને પદમાં ત આતામ છ, મધ્યમ પુરુષ, મધ્યમ પુરુષ શ્રોતા. હાસ, હાથામ, હાથામ અને હોમ. મારા અક્ષરો ના ઉકલે તો કહી દેજો પાછા, પણ ખોટું નહીં લખતા, લખો ત્યારે. આમ તો બોલતો રહું છું એટલે વાંધો નહીં આવે. ના ના સર, ઉકલે છે. ઓકે ઓકે. તો આતામ જ, થાસ આથામ ધ્વમ. ગાંધીજીના જેવા અક્ષરો થઈ જશે, વાંધો નહીં, આપણે સમજ સાથે મહત્વનું છે. ઓકે. અને ઉત્તમ પુરુષ એટલે કે હું, એટલે કે હું, અમે બે, અમે બધા, એક વચનમાં હું, બરાબર છે. અહમ. ત આતામ જ, થાસ આથામ ધ્વમ અને ઈઠ, ઈઠ વહી અને મહી અંગ, અંગ મહી અંગ. અંગ કયો? તો કે ક ખ ગ ઘ અંગ, પાંચમો, ક વર્ગનો પાંચમો. હવે આ મેં 9 દુ 18 લખ્યા ને, 9 પરસ્મય પદ, 9 આત્મને પદ. હવે એનું શોર્ટકટ કરી દઈએ, લાઘવતા કરી દઈએ. શું કરીએ? લાઘવતા. તમને મેં બ્રહ્માસ્ત્ર આપી દીધેલું છે. શું આપ્યું છે બ્રહ્માસ્ત્ર? હા, આદિરંત્યેન સહેતા. તો આ 9 દુ 18 મેં લખ્યા, એમાં આદિમાં કોણ છે? તો કે આ તીપ છે, એટલે તીપમાં પણ તી છે, અને અંતે કોણ છે? અંગ છે. તો શું કરી દઈશું આને શોર્ટકટમાં? તી, આવું કરી દઈશું. અને આ કરીશું એટલે બરાબર કેટલા થઈ જશે? 9 દુ 18 પ્રત્યય. 18 નો આંકડો જ્યારે આવે છે ત્યારે તમે આ જગતમાં એક નોંધણી કરજો, નોંધણી કરજો. શાની? 18 વસ્તુ કઈ કઈ જગ્યાએ આવે છે. જેમ કે ભગવદ્ ગીતાના અધ્યાય 18, પુરાણો કેટલા? 18. ઉપપુરાણો કેટલા? 18. મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું? 18 દિવસ. 18 દિવસ. મહાભારતના 18 પર્વો, 18 બરાબર. એ તમે એક બાજુ લિસ્ટ બનાવજો. કહેવાનો ભાવ એ છે કે આ આંકડો આપણા માટે શ્રેષ્ઠ છે, બરાબર છે.
ઓકે. ટિંગ બરાબર છે. ટિંગ. ઓકે. ફરી પાછો યાદ કરાવી દઉં. તિપ્તશ્ચી સિપ્તસ્થ મિપસ્મસ ત આતામ જ થા સાથામ ધ્વમ ઇટ વહી મહ્ય. બરાબર છે. આ તમારે યાદ રાખવું પડશે. અત્યારે ન રહે તો કઈ નહીં, પણ જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે પાછા સિદ્ધ થઈ જશે. બરાબર છે. તો ટિંગ બરાબર. ઓકે. હવે એક વચન, દ્વિવચન, બહુવચન. આ 9 માં પાછા એક બીજો હજી પ્રત્યય નીકળે છે. એ સહેજ બતાવી દઉં, આવશે ત્યારે તો કહીશ, પણ હાલ પણ કહી દઉં. અચ્છા, હવે આત્મને પદના 9 જુદા કરવું હોય તો શું કરીશું? એક નવો બીજો પ્રત્યાહાર બની જશે. આ ત પહેલો છે ને, ત ત્યાંથી લઈશું તો શું કરશું? તંગ કરશું. શું કરશું? તંગ. તંગ બરાબર માત્ર 9. તંગ બરાબર માત્ર 9. આ પણ પ્રત્યાહાર છે. ટિંગ પણ પ્રત્યાહાર છે. કુલ આવા 52 પ્રત્યાહાર છે. કેટલા? 52. એમાંથી 44 તો માત્ર માહેશ્વર સૂત્રમાં જ સમાયેલા છે. 14 સૂત્રોમાં, એટલે કે કક્કામાં સમાયેલા છે. એ સિવાય 52 સુધી પહોંચવાનું છે. એ 52માં આ બીજા મેં 2 ઉમેરી દીધા, એટલે કે 44 પછી. બરાબર. બાકીના જેમ આવે તેમ કહીશ. ઓકે. તો તિંગ ને તંગ, તિંગ ને તંગ. તિંગ બરાબર 18 અને તંગ બરાબર 9. પણ 9 આત્મને પદના જ રાખવાના. એ રીતે પરસ્મય પદના શરૂઆતના 3માં કોઈ પ્રત્યાહાર નહીં બનાવતા, કારણ કે ત્યાં બ્રહ્માસ્ત્ર ઉપયોગમાં નહીં આવતું. બ્રહ્માસ્ત્ર કેવી રીતે ઉપયોગમાં આવે છે? આદિરંત્યનો સહિતા આવે છે. એટલે આદિ તરીકે કોને ગણીશું? તો કે અંતિમ ઈથ થી શરૂઆત કરીએ એટલે અંતિમ ઈથ રહેશે, પણ આદિમાં ગમે તેને લઈએ. પણ શરૂઆતના 9 ગણવા જઈએ તો ઈથ છે જ નહીં વચ્ચે. વચ્ચે ઈથ છે જ નહીં, એટલે બનશે નહીં, સીધો તિંગ બનશે. તંગ બનાવી શકે. ઓકે. 60 ને 62. 60, 61, 62, 3. શું એક વચન, દ્વિવચન, બહુવચન, સંજ્ઞા? જો આ આટલું નાનું નાનું કેવું હોય ને તો પણ સૂત્ર મૂકી દીધું છે. સૂત્ર. સૂત્ર એટલે શું? પછી તમને 3-4 વ્યાખ્યા આપીશ, અત્યારે નહીં આપી. એક વચન, દ્વિવચન, બહુવચન. એક વચન એટલે માત્ર એકના માટે, દ્વિવચન 2ના માટે, બહુવચન 2 થી વધારે. 2 થી વધારે ગમે એટલા, એ બધા બહુવચનમાં. સૂત્ર કે છે તાની, છૂટો પાડીને બોલીશ. તાની એક વચન, દ્વિવચન, બહુવચનાની એકસઃ. એકસઃ. તાની તેના. ઉપર જે આપણે કહ્યું ને, પ્રથમ, મધ્યમ અને ઉત્તમ પુરુષ કહ્યું ને, એ જ વસ્તુને હવે કે છે કે એ પછી બીજી કેવી રીતે વિભાજન થાય છે? તો કે તાની એકસઃ, એક સાથે. એક વચન, દ્વિવચન અને બહુવચન. બરાબર છે. તાની એક વચન, દ્વિવચન, બહુવચનાની એકસઃ. સૂત્ર જ બનાવી દીધું છે. આગળ આવીએ. પ્રાતિપદિક ને લાગનારા પ્રત્યયો, આવો મુદ્દો આપ્યો છે. એ દર્શન કરીને આપણે આગળ જતા રહેશું. શું કરીશું? દર્શન કરીને આગળ જતા રહેશું. મંદિરમાં લાઈન લાગી હોય ને તો દર્શન જોયું ના જોયું ને બહાર કાઢશે. તેમ અહીંયા પણ શું કરીએ? આપણે દર્શન કરીને આગળ વધીએ. ઓકે. પ્રાતિપદિક. પ્રાતિપદિક એટલે નામ, સંજ્ઞા. બરાબર છે. ક્રિયા સિવાયની વસ્તુ, નામ. આ જગતમાં જેટલા નામો છે એ બધા પ્રાતિપદિક. અને પ્રાતિપદિક માટે આપણે 2 વ્યાખ્યા ઉપર સૂત્રો આવ્યા હતા. અર્થવત, અધાતુ, અપ્રત્યય, પ્રાતિપદિક. અને બીજું કૃતદ્ધિત, સમાસાશ્ચ. આવા સૂત્રો આવ્યા હતા. બરાબર. અચ્છા, હવે અહીંયા કે છે 63માં સુપ પ્રત્યય. આવું કે છે. શું કે છે? સુપ પ્રત્યય. નવો પ્રત્યાહાર આપવું. અત્યાર સુધી 42 પછી બીજા 2 તમને ગણાયા. કયા 2? તિંગ અને તંગ. તિંગ અને
તંગ. હવે ત્રીજો આપું 52 માંથી. આપણે 52 ગણવાના છે. શિલ્પા બગાસું નહીં ખાવાનું. તો સુપ આ શોર્ટકટ લાઘવતા છે. શું લાઘવતા? પ્રત્યાહાર બનાવે છે. બ્રહ્માસ્ત્ર કયું વાપરી કાઢ્યું આમાં? આદિરંત્યન સહાયતા. જો આ બ્રહ્માસ્ત્ર કેટલે બધે કામ આવે છે, 52 જગ્યાએ કામ આવશે. અચ્છા, પછી તમે બીજે ક્યાંય જ્યાં વાપરવું હોય તો છૂટ છે, પણ પાણીની એ તો 52 જગ્યાએ એનો ઉપયોગ કરી લીધો છે. ઓકે, તો સુપ કેવી રીતે થઈ જાય છે? સુપ પ્રત્યય એ 4:1-2 ચોથા અધ્યાયમાં પહેલા પાદમાં બીજું સૂત્ર છે. ચોથા અધ્યાયમાં ફરી પાછો યાદ કરાવી દઉં. ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય અને પાંચમો અધ્યાય, આ 3 અધ્યાય એ હૃદય છે, હાર્ટ છે, પ્રાણ છે. હૃદય એટલે પ્રાણ છે, બરાબર છે. તો આ 3 માં ત્રીજો જે છે, ત્રીજા અધ્યાયના 4 પાદ, એ માત્ર ધાતુને લાગુ પડશે પ્રત્યયો. શું થશે? એકલા ધાતુને લાગનારા પ્રત્યયો, એક અધ્યાય આખો. પછી ચોથો અને પાંચમો એ નામને લાગનારા પ્રત્યયો આવશે. એટલે આ 3 અધ્યાયો જે છે 8માંથી, એ હાર્ટ ત્યાં બેઠું છે વચ્ચે, હૃદય ત્યાં છે, પ્રાણ ત્યાં છે. આ બધા પ્રાણ છે, આ બધા પ્રાણ છે. ઓકે, તો ચોથા અધ્યાયમાં શરૂઆતમાં જ બીજા નંબરનું સૂત્ર છે. શું સૂત્ર છે? આ સુપ પ્રત્યય લખ્યું છે ને, તો સૂત્ર તો બહુ લાંબુ થશે, કારણ કે આ નીચે વિભાજન કરીને લખવામાં આવ્યું છે ને, એને એક જ સૂત્રમાં ઢાળી દીધું છે. આ બધું એક જ સૂત્રમાં છે. મેં જેમ તમને આગળ તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ કહ્યું ને, તાતામ જથા સાતામ દોઈટોયમયમ, એનું પણ આખું એક જ સૂત્ર છે. એવી જ રીતે આનું પણ આખું એક જ સૂત્ર બનશે. દર્શન જ કરાવું છું. દર્શન કેવી રીતે કરાવું? નામોલ્લેખ કરીને આગળ વધીશ, બરાબર છે. નામો ઉલ્લેખ કરીને આગળ વધીશ. ઓકે, તો અહીંયા સુપ પ્રત્યય તમને પ્રથમા આગળ લખ્યું છે, પછી એક વચન લખ્યું છે, દ્વિવચન બહુવચન, એ ઉપરનું સૂત્ર સીધું નીચે પણ લાગુ પડશે. જેમ ઉપર આપણે એક વચન દ્વિવચન બહુવચન કરીને, તાની એક વચન દ્વિવચન બહુવચનાની એક સહ, આવું જે આગળ સૂત્ર હતું ને ઉપર, એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. એક વચન દ્વિવચન બહુવચન બેના માટે કોમન. પણ અહીંયા વિભક્તિ જે છે, ઉપર પણ વિભક્તિ જ આવશે, અહીંયા પણ વિભક્તિ આવશે. બંનેને વિભક્તિ કહીશું, તે આગળ સમજીશું. અહીંયા લખ્યું છે ને સુપ વિભક્તિયા ઇસ પ્રકાર હે, એવું લખ્યું છે ને. હવે અહીંયા તમને 2 રીતે લખવામાં આવ્યું છે. એ 2 કઈ રીત છે પછી પાછા સમજીશું. અહીંયા સુ ઔજસ, પ્રથમા વિભક્તિ એક વચન સુ, દ્વિવચન ઔ અને બહુવચન જસ, આવા પ્રત્યય છે. મૂળ પ્રત્યય. કેવા પ્રત્યય? મૂળ પ્રત્યય. જેમ ઉપર લકારમાં તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ સાતામ જથા સાતામ દ્વમ ઈટ વહી મહ્યંગ પ્રત્યયો મૂળ હતા, એ રીતે અહીંયા પણ મૂળ. ત્યાં જે 9 લકારો એ 12 રૂપો બદલશે, નવા રૂપ અંગ ધારણ કરશે, કપડા ધારણ કરશે, કલર બદલશે, તેમ અહીંયા પણ કલર બદલશે. આ સુપ પ્રત્યયો પણ કલર બદલશે, પણ કોમન આ છે, બરાબર છે. તો અહીંયા કેવી રીતે બદલશે? તો કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસકલિંગ અને અકારાંત, આકારાંત, ઈકારાંત, આ રીતે સ્વરાંત આગળ વધશે અને તે પ્રમાણે એ પોતાના નવા રૂપ ધારણ કરશે પ્રત્યયો, પણ કોમન આ છે. ઓકે, તો સુઔજસ, તો એમાંનો પેલો આદિરંત્યને સહાયતાથી શું લઈ લીધો? અને સપ્તમી વિભક્તિ અંતે બહુવચનમાં પ દેખાશે. પ દેખાય છે? સુપ દેખાય છે? એમાં પ દેખાય છે? હા, દેખાય છે. પ્રથમા વિભક્તિ એક વચનનો શું લેવાનો અને સપ્તમી વિભક્તિ બહુવચનનો પ લેવાનો. આદિરંત્યને સહાયતા થઈ ગયું તો બની જાય સુપ. તો આ પાછો એક નવો પ્રત્યાહાર તમને મેં આપી દીધો.
આગળ મેં તિંગ આપ્યો, તંગ આપ્યો અને હવે સૂપ આપું છું. આમાં હજી બને છે પ્રત્યાહાર. આમાં હજી બીજા પ્રત્યાહાર બને છે. શૂટ બનશે, શૂટ બનશે. શૂટ એટલે ક્યાં? તો પેલો શું અને આઉટમાં અહીંયા ટ છે. આવો શૂટ પણ બનશે. બરાબર? આવા 52 ગણતરી કરીશું. ઓકે, તો સુઅવજસ અને પછી સામે તમને સ અવ અહ દેખાય છે, એ હાલ નહીં સમજીએ. એ કેમ બનાવ્યા છે? ઈતકરણ કર્યા પછી. પણ મેં તમને ઈતકરણ હજી ચલાવ્યું નથી. અત્યારે સભ્યો ગણી રહ્યા છે. ઓકે, સુઅવજસ અમ ઔઠસ ટાભ્યામ ને ભ્યામ્ભ્યસ નસીભ્યામ્ભ્યસ નસ ઓસ આમ અને ની ઓસ શુપ. ખાલી બોલી જાઉં છું, પછી એને સમજીશું. આ વસ્તુ સમજવાની ક્યારે આવશે ખબર? લકારો 1930 ધાતુઓ પૂરા થાય પછી આનો વારો આવશે નામનો. બહુ પાછળ આવશે, પણ આ તો ખાલી સભ્યો છે એટલે યાદ કરી લઈએ. નહીં તો એમ કહેશે કે મને છોડી મૂક્યો. એવું ના થાય ને, કાઠું લાગે. નહીં તો મારું તો નામ લીધું નહીં, એટલે આપણે નામ લઈને દર્શન કરીને આગળ વધીએ છીએ. બાકી સમજાયું છે. સપ્તમી વિભક્તિ, આમ 8 વિભક્તિ છે આ રીતે, પણ 8મી જે છે સંબોધન જે છે એને પ્રથમામાં સમાવેશ કરી લીધો છે. એટલે 8 તરી 24 કર્યા નથી, પણ 7 તરી 21 કર્યા છે. ઓકે, પછી આ સુપહ દેખાય છે ને, સૂત્ર 14103. એ એમ કહેવા માંગે છે કે આ પ્રત્યયોને પણ એકવચન, દ્વિવચન અને બહુવચન સંજ્ઞા થાય છે. આવું સુપહથી કહી દે છે. શુપ પ્રત્યયોમાં પણ એકવચન એટલે ઉપરથી અનુવૃત્તિ લેશું. શું લઈશું? તો કે એકવચન, દ્વિવચન, બહુવચન એ ઉપરથી લઈશું. અનુવૃત્તિ એને કહીશું. આગળ નીચે આવશે અનુવૃત્તિ. અનુવૃત્તિ એટલે શું? બરાબર? તો એ સુપહનો અર્થ એવું કરીશું, કારણ કે ઉપરથી અનુવૃત્તિ છે એ સમજીશું તો જ સુપહ સમજાય, બાકી નહીં સમજાય. એટલે સુપહ શું કહેવા માંગે છે કે જે સુપ પ્રત્યયો 21 જે છે ને, એ 21 પ્રત્યયોને એકવચન, દ્વિવચન, બહુવચન સમાવવાના છે. તાની એકવચન, દ્વિવચન, બહુવચનાની એક સહ જે છે એમાંથી લેવાનું છે. અનુવૃત્તિ તરીકે ઉપરથી ઉતારવાનું છે, જે જરૂર પડે તે. લાઘવતા એવી કરી છે કે આ દુનિયાનો એવો ગ્રંથ છે કે વિચિત્ર કે વિલક્ષણ ગ્રંથ છે, મહાન ગ્રંથ છે, કે અત્યાર સુધી સૂત્રાત્મક શૈલીના જેટલા ગ્રંથો થયા છે, પણ એ બધા ગ્રંથોમાં આવી શૈલી કોઈ જગ્યાએ નથી. આવી શૈલી પદ્ધતિ કોઈ જગ્યાએ નથી કે એકવાર શબ્દ મૂકી દીધો, ફરી એને રિપીટ નહીં કરવાનો. જરૂર પડે તો ત્યાંથી ઉઠાવવાનો. જેમ કે પ્રત્યય સૂત્ર છે. ક્યાં પ્રત્યય સૂત્ર છે? 3જા અધ્યાયમાં 1લા પાદમાં પહેલું સૂત્ર. 3જા અધ્યાયનું પહેલું સૂત્ર શું છે? પ્રત્યય. તો ત્યાંથી પ્રત્યય શરૂ થાય છે, પ્રાણ પૂરવાનું. તો એ 3જો, 4થો અને 5મો અધ્યાય અંતિમ સૂત્ર સુધી એ પ્રત્યય બધા સૂત્રમાં કરવાનું છે, બધા સૂત્રમાં ઉમેરવાનું છે, પણ લખવાનું નથી. એકવાર કહી દીધું પ્રત્યય, પછી એ 2000 જેટલા 1800 સૂત્રો સુધી એ કામ કરશે. પ્રત્યય પરશ્ચ, બીજું સૂત્ર પરશ્ચ આવશે. પરશ્ચ એ પ્રત્યય ક્યાં લાગે? પરમાં જ લાગે, પછી જ લાગે. પછી સમજીશું. ઓકે, તો સુપહનો અર્થ શું અહીંયા કરીશું? તો શુપ પ્રત્યય જે 21 છે એને પણ એકવચન, દ્વિવચન, બહુવચન લાગશે. પ્રથમ વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચન. દ્વિતીય વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચન. તૃતીય વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચન. આ રીતે લાગશે. બરાબર? એ ડિટેલ આપણે જે તે વખતે સમજીશું. પ્રથમ વિભક્તિ કોને કહેવાય, દ્વિતીય કોને કહેવાય, તૃતીય કોને કહેવાય, વગેરે વગેરે. બરાબર છે? આ બધા પાત્રો છે નાટક ભજવવા માટેના. શું છે આ બધા? 21 પાત્રો છે આ જગતમાં, સૃષ્ટિ પર, રંગભૂમિ ઉપર નાટક ભજવવા વાળા. કેવી રીતે નાટક ભજવે? તો કે કર્તા તરીકે લેવું હોય તો એ હંમેશા પ્રથમ વિભક્તિ જ આવે. કર્તા તરીકે લેવું હોય મેન સૂત્રધાર તો હંમેશા પ્રથમ વિભક્તિમાં જ આવે. અને એક હોય તો એક આવે, બે હોય તો બે, અને 2 થી વધારે હોય તો બહુવચન આવે. કર્મ તરીકે લેવું હોય, કર્મ, તો હંમેશા દ્વિતીય વિભક્તિ જ આવે. આ ફિટ ચોકઠા બેસાડી દીધા છે, ખસી ના શકે બિલકુલ. અને વેદની ભાષા તો એવી છે કે એક વર્ણ પણ આગો પાછો નહીં થાય મંત્રોમાં.
લૌકિકમાં તો હજુ ગમે ત્યાં આપણે મૂકી શકીએ. રામઃ વનમ ગચ્છતિ ગચ્છતિ, રામઃ વનમ, બરાબર, ગમે ત્યાં મૂકી શકીશું આડું અવળું, અર્થ એક જ થશે. પણ વેદમાં એવું નથી પાછું. વેદમાં તો જેમ છે એમ જ ચાલુ પડશે, કારણ કે એ છંદોબદ્ધ છે. ઓકે, તો સુપઃ, સુપ 21 પ્રત્યયો જે છે એને પણ એકવચન દ્વિવચન બહુવચનથી ચાલીશું. બરાબર છે. તો કર્તા કર્મ કરણ આ રીતે ઓળખીશું પછી એ જ્યારે આવશે ત્યારે. ઓકે, આગળ સંજ્ઞા કે છે સર્વનામ સ્થાન સંજ્ઞા. આ સર્વનામ સ્થાન સંજ્ઞા પણ સુપ પ્રત્યયોમાં જ આવશે, તિંગમાં નહીં આવે. બરાબર છે. સર્વનામ આવશે, અસર્વનામ આવે, અસર્વનામ સ્થાન આવશે. આ જે પ્રત્યય 21 પ્રત્યયો છે એ સર્વનામ સ્થાન કોને કહીશું? તો નીચે એક સૂત્ર આપ્યું છે 1.1.43 શરૂઆતમાં નામકરણ. શુડ નપુંસકસ્ય આવું આપ્યું છે, એને છૂટું પાડવું પડશે તો એક નવો પ્રત્યાહાર આમાંથી નીકળશે. શું નીકળશે? તો કે ડ જે છે ને એને ટ કરી દઈએ, શુટ એમ કરી દઈશું, શુટ. તો શુટ ક્યાંથી થઈ જશે? બતાવી દઉં. તો આ પહેલો શું છે? પ્રથમ વિભક્તિ એક વચન શું છે, અને દ્વિતીય વિભક્તિમાં દ્વિવચનમાં ટ દેખાય છે. ટ દેખાય છે, ઓટ, આઉટ. હા દેખાય છે. તો ત્યાં એક બ્રહ્માસ્ત્ર પાછું વાપરી કાઢ્યું. કેવી રીતે? શુટ, શુટ. તો શુટ બરાબર 5, સુ અવજસ અને આમ આઉટ, આ 5. તો અહીંયા શું કે છે હવે? તો કે શુટ અનપુંસકસ્ય એમ કેવું છે, નીચે લખ્યું છે. તો આમાંથી 21 માંથી આ 5 જે પ્રત્યય છે, સુ અવજસ અને આમ આઉટ, બરાબર, ક્યાં ક્યાં આવે છે હવે તમને ખબર પડી. શું એટલે પ્રથમ વિભક્તિ એક વચન, અવ એટલે દ્વિતીય, પ્રથમ વિભક્તિ દ્વિવચન, અને જસ એટલે પ્રથમ વિભક્તિ બહુવચન, અને અમ એટલે દ્વિતીય વિભક્તિ એક વચન, અને આઉટ એટલે દ્વિતીય વિભક્તિ દ્વિવચન. આ 5 પ્રત્યયો ને શું નામ આપી દીધું? એક જુદું નામ આપી દીધું. આ સભ્યો 5 જુદા પડી ગયા, ભાઈઓમાં ભાગ પડી ગયો, જુદા પડી ગયા. બરાબર છે કે અમે 5 તો અલગ રહીશું, અમે 5 અલગ રહીશું, અને અમારા જૂથ કોણ ગણાશે? 5 પાંડવોની જેમ શુટ પ્રત્યાહાર બની જશે. શુટ પ્રત્યાહાર, 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 પ્રત્યાહાર એટલે લાઘવતા, આદિરંત્યનો સહિતા. તો શુટ જ્યાં જ્યાં શુટ આવે ને ત્યાં શું ગણીશું? હવે સુ અવજસ આમ આઉટ, આ 5 જ ગણીશું. બરાબર છે. આવા 52 સુધી પહોંચવાનું છે, આવા 52 સુધી પહોંચવાનું છે. ઓકે, હા. તો આ 5 પ્રત્યયોની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે, પણ ક્યારે? અનપુંસકસ્ય, આવો શબ્દ વાપરે છે, અનપુંસકસ્ય. નપુંસકલિંગમાં નહીં. નપુંસકલિંગ એટલે ખબર પડે ને, પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ. ઓકે, ઓકે. તો શુટ અનપુંસકસ્ય આવું થશે. નહીં તો અહીંયા સીધું સીધું વાંચવા જશે ને તો અર્થ નહીં નીકળે, પણ સંધિ થઈ ગઈ છે એટલે આવું વંચાય. શુડ નપુંસકસ્ય, ત્યારે તો ઊંધું થઈ જાય. અનપુંસક વચાય, નપુંસક વચાય, આવું વંચાય. પણ નપુંસક, અરે નપુંસક નથી, અનપુંસક છે. અનપુંસક એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, નપુંસકલિંગ નહીં એમ કેવું છે. અને શુટ, આટલા પ્રત્યયોને પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં સર્વનામ સ્થાન સંજ્ઞા આપીશું. શું નામકરણ નવું કરી દીધું? આ 5 જુદા તો પડી ગયા, શુટ તરીકે શોર્ટમાં કહી દીધું, શોર્ટમાં કહી દીધું, પણ એ અલગ નામ ધારણ કરી લીધું, નવું નામ ધારણ કરી લીધું, પણ પાછા શરત એ માત્ર પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં, નપુંસકલિંગમાં નહીં. શું નામ ધારણ કરી લીધું? સર્વનામ સ્થાન. ખાલી ઓળખ આપું હો તમને, કારણ કે ભણાવવાનું હજી મારે ઘણી વાર લાગશે આટલે આવતા. ઓકે, તો શુટ અનપુંસકસ્ય. પછી સર્વનામ સ્થાન સંજ્ઞા. તો નપુંસકલિંગમાં આવું હોય તો શું કરશું? તો એના માટે સ્પષ્ટતા કરે છે. પેલામાં તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ સ્પષ્ટતા કરી, શુટ અનપુંસકસ્યમાં. તો પછી નપુંસકલિંગ ને શું? તો કે સી સર્વનામ સ્થાનમ. શું કે છે? સી ધ્યાન રાખજો, તાલવ્ય સ રસ્વ, સર્વનામ. ઉપર પણ સર્વનામ જ છે, પણ એમાં પુલ્લિંગ ને
સ્ત્રીલિંગની વાત હતી 5 શૂટ, અને હવે કે છે સી સર્વનામ સ્થાનમાં 1:42 નીચે સૂત્ર આપ્યું છે 7:21 જસ સસો સિંહી, જસ સસો સિંહી. હવે જસ ને સસ ઉપર બતાવું તમને. અહીંયા દેખાય છે જસ સસ? જસ સસ દેખાય છે? ક્યાં દેખાશે? પ્રથમ વિભક્તિ બહુવચન અને દ્વિતીય અને વિભક્તિ દ્વિતીય વિભક્તિ બહુવચન. બહુવચન. જસ ને સસ, જસ ને સસ. આ બેમાં અ રહે છે, અહ જ રહેશે, પણ એ ઈદકરણ કર્યા, ઈદકરણ હજી વાર છે આપણે. તો આ જસ ને સસ જે છે ને એનું એક સૂત્ર બનાવ્યું, જસ સસો હો. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન, કારણ કે બે છે ને જસ અને સસ. તો એની સી સંજ્ઞા થઈ જશે, સી સર્વ એને સી થઈ જશે. એ બંનેને નપુંસકલિંગમાં સી થઈ જશે. બંને શું થઈ જશે? એ બંને પ્રત્યયોને સી કહીશું. રૂપ નવું ધારણ કરી લીધું. જસ ને સસ ની જગ્યાએ શું થઈ જશે? સી. અને જેવો સી થશે ને, અને સી થયા પછી એ સર્વનામ સ્થાન તરીકે ગણાશે. પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં જસ ને સસ જ, અરે સસ નહીં આવે, જસ જ રહેશે, કારણ કે આઉટ સુધી જવાનું છે. પણ નપુંસકલિંગમાં સર્વનામ સ્થાન તરીકે બે જગ્યાએ સી થઈ જશે. બરાબર? જસ અને સસ ની સ્થાન પર સી પ્રત્યય સર્વનામ સ્થાન તરીકે ઓળખાશે. ઓકે, આ ખાલી જાણ પૂરતો તમને કહું છું, દર્શન કરાવો. હવે સર્વનામ આવ્યા તો બાકીના પાછા અસર્વનામ પણ હોવા જોઈએ ને. સર્વનામ હોય તો પછી અસર્વનામ પણ હોવા જોઈએ, વિરુદ્ધાર્થી. ઓકે, તો અસર્વનામ સ્થાન સંજ્ઞા, સર્વનામ સ્થાન સંજ્ઞા, અસર્વનામ સ્થાન સંજ્ઞા, આ ખાલી હું ઉલ્લેખ જ કરી જાઉં છું. આ અત્યારે કશું ખબર ના પડે તો જરૂર નથી, સભ્યોને યાદ કરીએ છીએ. ઓકે, અસર્વનામ સ્થાનમાં શું અવજસ આઉટ સિવાયના, સિવાયના, શૂટ સિવાયના. શૂટ એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં, અને સી નપુંસકલિંગમાં જસ ને સસ ની જગ્યાએ સી. એ સિવાયના પ્રત્યયો જે બચ્યા એ બધા કેવા છે? અસર્વનામ સ્થાન સંજ્ઞા. આવું કેમ કરવું પડે છે? તો કે જ્યારે જ્યારે સર્વનામની વાત આવે ત્યારે એના બધા રૂપો એક સરખા થાય, એક સરખા થાય. અસર્વનામની વાત આવે ત્યારે બધા રૂપો એક સરખા થાય, સરખા થાય. એટલે એક સાદે સબ સદે કરવા માટેની આ રીત છે. ઓકે, તો અસર્વનામ સ્થાન બચ્યા એ બધા, પણ એમાં શરત એ ધ્યાન રાખવું કે કયા બચ્યા, કયા લિંગમાં બચ્યા. વિભક્તિ સંજ્ઞા કોને કહીશું? તો અત્યાર સુધી તો આપણે શું કરતા? 7:21 કે 8:24 ને જ વિભક્તિ કરતા. એવું નથી. વિભક્તિ કોને કહીશું? તો કે શુપ પ્રત્યયો 21 અને તિંગ પ્રત્યયો 9-18, આ બંનેને વિભક્તિ કહીશું, વિભક્તિ સંજ્ઞા કહીશું, નામકરણ કહીશું, વિભક્તિ કહીશું, બેય નહીં. બરાબર છે? સૂત્ર આવશે ઈતકરણમાં, ન વિભક્તૌ તુસ્મઃ એવું સૂત્ર આવશે. હું તમને આ પતે ને આ પૂરું થાય એટલે સીધો ત્યાં જઈશ. ઓકે, તો વિભક્તિ કોને કહીશું? તો કે શુપ પ્રત્યયો અને તિંગ પ્રત્યયો જે લાગે છે એને વિભક્તિ સંજ્ઞા કહીશું, નવું નામકરણ. બરાબર છે? ઓકે, પદ સંજ્ઞા, પદ સંજ્ઞા. બરાબર છે? પદ અને અપદ 1:4:14 થી 1:4:17 સુધી પદ સંજ્ઞાના સૂત્રો છે. ઓકે, તો સૌથી પહેલા તો એક તમે કારક ને સંજ્ઞા પ્રકરણમાં આ વસ્તુ એક સૂત્ર ભણી ગયા છો ઓલરેડી, સુક્ત્યંતમ પદમ. તો પદ કોને કહેવાય એની એક વ્યાખ્યા આ સૂત્રમાં આપી છે 1:4:14 14 1:4:14 એટલે 14. શું કહ્યું છે? તો કે સુક્ત્યંતમ, ઉપર જે સુપ પ્રત્યય છે અને તિંગ પ્રત્યય જેને લાગે છે, અને લાગ્યા પછી એટલે કે એ કોને લાગે છે? સુપ તો કે દરેક નામને લાગે, અને તિંગ કોને લાગે? તો કે દરેક ક્રિયાને લાગે. એ બંને પ્રકૃતિ છે. કોણ છે? બંને પ્રકૃતિ છે. આપણે બેને સાધવાનું છે, બીજા કોઈને સાધવાનું નથી.
અને બે માંથી પાછા મર્જ કરીએ તો એકને જ સાધવાનું છે. એક સાધે સબ સધે, સબ સધે સબ જાય. બધાને નહીં સાધવાનું, નહીં તો બધા જતા રહેશે. એકને જ સાધીશું. તો એક કોણ? પ્રકૃતિ. પ્રકૃતિ બે પ્રકારની. કઈ બે? એક ક્રિયા, ખાવું પીવું રમવું ઊંઘવું વગેરે વિચારવું, બરાબર, અને બીજું નામ. અને એને કોણ લાગી રહ્યું છે? પ્રત્યયો. કોણ લાગી રહ્યું છે? પ્રત્યયો 7 પ્રકારના છે અને 588 કુલ પ્રત્યયો છે. એક એકનો હિસાબ હું તમને કરાવીશ, ગણિત. અને એ પ્રત્યયો શું કરે છે? પ્રાણ પૂરે છે. દરેક જુદા જુદા જીવો ઉભા કરશે. આ સૃષ્ટિ પર 84 લાખ જીવો છે, એવા આપણે અહીંયા જીવો ઉભા કરીશું. તો શુભ પ્રત્યય લાગે અને તિંગ પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે એને આપણે કોમન ભાષામાં એને પદ કહીશું. શું કહીશું? પદ કહીશું. રામ છે તો એ નામ પ્રાતિપદિક છે, પણ રામ જ્યારે બોલીશું ત્યારે એ શું થઈ જશે? પદ થઈ જશે. પદ થઈ જશે. બરાબર છે. અત્યારે વિશેષ નહીં કહું, ખાલી ઉદાહરણ આપ્યું. કેવી રીતે થાય છે એ પછીની વાત છે. તો શુભ્યંતમ પદમ. શુભ અંતે શુભ પ્રત્યય લાગે અથવા અંતે તિંગ પ્રત્યય લાગે તો એને પદ કહીશું. અને ન લાગે તો શું કહીશું? અપદ કહીશું. ન લાગે તો શું કહીશું? અપદ. નીચે અપદ સંજ્ઞા છે. અને અપદ. અપદ કદી વ્યવહાર થતો નથી, કારણ કે પ્રાણ જ નહીં તો પછી ક્યાંથી વ્યવહાર થાય? મળદાને કઈ ઊભું થાય ખરું? ના થાય ને. તો પદ બનાવવું પડે વ્યવહાર કરવો હોય તો, જીવતું કરવું હોય તો. બરાબર છે. એટલે અપદ કદી પ્રયોગ થાય નહીં. ઓકે. તો શુભ્યંતમ પદમ, શુભ પ્રત્યય અંતે હોય. ક્યાં? પ્રકૃતિ. નામ યા ક્રિયા. એને અંતે શુભ અરે ક્રિયા હોય તો તિંગ અને નામ હોય તો શુભ. 21 માંથી કોઈ પણ. ત્યારે એ પદ બની જશે. ત્યારે એ પદ બની જશે. પદ બની જશે એટલે કે જીવિત થઈ જશે. અને જીવિત થશે એટલે કે આ સૃષ્ટિ પર વ્યવહાર કરશે. શું કરશે? વ્યવહાર કરશે. પણ અપદ સંજ્ઞા જ્યારે ક્રિયાને તિંગ પ્રત્યય લાગે છે તો એને તિગંત પદ કહીશું, અને શુભ પ્રત્યય લાગશે નામને ત્યારે એને શુભંત પદ કહીશું. તિગંત પદ અને શુભંત પદ. અહીંયાની ધાતુ રૂપ અને શબ્દ રૂપ. ધાતુ રૂપ અને શબ્દ રૂપ. અપદ સંજ્ઞા જ્યારે શુભ કે તિંગ નહીં લાગે તો શું કહીશું? અપદ સંજ્ઞા. અને અપદ સંજ્ઞાની કદી વ્યવહાર થશે નહીં. જેમ કે અહીંયા એકાદ આપ્યું છે અપદ માટે, જે રામસ્ય જે છે એમાં સ્ય જે છે ને, સ્ય એ તો પ્રત્યય છે, પણ એ કાઢી લઈએ તો રામ રહેશે, અને રામ રહેશે એટલે અપદ થઈ જશે. અપદ થઈ જશે. અપદ થઈ જશે. અને અપદનો કદી વ્યવહાર થતો નથી, ઉપયોગ થતો નથી, કારણ કે પ્રાણ જ નહીં અંદર. ઓકે. પઠતી જે છે એમાં પઠ ધાતુ જે છે, મૂળ પઠ ધાતુ, એ અપદ છે. પણ જ્યારે તી પ્રત્યય લાગી જશે, તીપ વાળો જ, તીપ્તસ્થીમાં તી વાળો, તીપ વાળો, તો એ શું બની જશે? પદ બની જશે. પણ પઠ એ માત્ર અપદ છે. અને આવું ક્યાંય પઠ પઠ આવું કઈ સાંભળ્યું જ કદી? આવો વ્યવહાર ક્યાંય થયો સંસ્કૃત જગતમાં? નહીં થાય. ના. બરાબર છે. આ પઠમાં હલંત કાઢી નાખીએ તો રૂપ બનશે આજ્ઞાર્થનું. પણ આવું હલંત કદી ઉપયોગમાં થશે નહીં. એટલે કે અપદનો કદી પ્રયોગ થાય નહીં. ઓકે. સ્ત્રી પ્રત્યય. આગળ સ્ત્રી પ્રત્યય. આ સ્ત્રી પ્રત્યયમાં એટલી તાકાત છે કે પુલ્લિંગ પુરુષને સ્ત્રી બનાવી દેશે. આ જો લગાડી દઈએ પ્રત્યય, કારણ કે પ્રત્યયમાં તો પ્રાણ છે, બરાબર છે. તો એવા સ્ત્રી પ્રત્યય 10 છે. એ સ્ત્રી પ્રત્યયના પ્રકરણમાં જોઈશું. બરાબર. ટાપ, ડાપ, ચાપ, નિસ, કિસ, નીન. બરાબર છે. એને પછી હું સરળ ભાષામાં તમને હું આગળ શીખવાડીશ. પણ એવા 10 પ્રત્યય છે. આ 10 પ્રત્યય સ્ત્રી પ્રત્યય શું કરે છે? પુલ્લિંગ નામ હોય ને, પુલ્લિંગ, એને સ્ત્રીલિંગ બનાવી દેશે. આવી તાકાત કોનામાં છે? આપણા સંસ્કૃતમાં સ્ત્રી પ્રત્યયોમાં છે. બીજામાં તો નહીં થાય. ઓકે.
પણ અહીંયા બધાને પ્રયોગ બ્રહ્માસ્ત્ર વાપરી શકીશું. જો પુલ્લિંગને સ્ત્રી, પુરુષને સ્ત્રી બનાવવું હોય તો આનો પ્રયોગ કરી નાખો એટલે સ્ત્રી બની જશે. થોડો તદ્ધિત. તદ્ધિત 72. તદ્ધિત કોને કહીશું? નામ પરથી નામ બને. શોર્ટમાં તમને કહું તો નામ પરથી નામ બને. જેમ કે દશરથ વત્તા ઈય દાસરથી, ગુરુ વત્તા અણ ગૌરવમ, પાંડુ પરથી પાંડવ, કુંતા પરથી કૌંતેય. આ બધા તદ્ધિત પ્રત્યયો. આવા 286 પ્રત્યયો છે સૌથી વધારે નામને લાગનારા પ્રત્યયો. ઓકે, આવશે ત્યારે એને અંગ સંજ્ઞા. અંગ સંજ્ઞા. અંગ હાથ પગ અંગો નહીં હો. અંગ એટલે હાથ પગ નહીં. જી સર. અહીંયા વ્યાકરણની ભાષામાં અંગ કોને કહીશું? તો જેને જેને પ્રત્યયો લાગે છે ને, પ્રત્યયો લાગે છે. ઉપર આપણે પ્રત્યય જોયા, તિંગ પ્રત્યય, શુપ પ્રત્યય વગેરે વગેરે. એવા 7 પ્રત્યયો છે. કુલ 7 જ પ્રત્યયો છે. અને 7 પદાર્થો તમે તર્ક સંગ્રહ વગેરે ક્યાંક ભણવામાં આવ્યું હોય તો એ જે સૃષ્ટિ છે, 9 પદાર્થો, 7 દ્રવ્યો, એ જ વસ્તુ અહીંયા આવશે જુદી રીતે. હા, એ જ વસ્તુ અહીંયા કરવાની છે, બીજી રીતે સાર્થક કરીએ. આ એ સૃષ્ટિ જ છે ને, શબ્દ સૃષ્ટિ છે, વર્ણની સૃષ્ટિ છે, બરાબર છે. શબ્દાનુશાસન છે, વર્ણાનુશાસન છે, અનુશાસન છે. ઓકે, રાજ કરવાનું, બરાબર. વર્ણો ઉપર રાજ કરવાનું છે, શબ્દ ઉપર રાજ કરવાનું છે, પદો ઉપર રાજ કરવાનું છે. અને આ પદો ઉપરનું રાજ જે છે ને, સૌથી મહાન રાજ છે. કારણ કે મારી પદોની, શબ્દોની છે. બરાબર. ઓકે, તો અંગ કોને કહીએ? તો કે જેને પ્રત્યય લાગે છે એને અંગ કહીશું. જેમ કે તો કોને? તો કે પ્રકૃતિને. પ્રત્યય તો પ્રકૃતિને જ લાગે છે, બરાબર છે. અહીંયા એક સૂત્ર આપ્યું છે, યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. આવું એક સૂત્ર આવે છે. જો પ્રત્યય जिससे लगाया जाता है, પ્રત્યય એટલે 588 મૂળ 7. મૂળ 7 કોને લાગે? પ્રકૃતિને લાગે. તો જેને જેને પ્રત્યય લાગે છે તો પ્રત્યય કોને લાગે? અંગને લાગે. અંગને લાગે, બરાબર છે. જેમ કે રામસ્ય આગળ હતું, રામસ્ય, તો ષષ્ઠી વિભક્તિ એક વચન સ્ય આવ્યું રામને, તો સ્યનું અંગ કોણ? સ્યનું અંગ કોણ? તો કે રામ. પઠતી, પઠતી, તો તી પ્રત્યય છે, તો તીનું અંગ કોણ? તો કે પઠ. એને આપણે અંગ કહીશું. ઘણી જગ્યાએ બે અંગ થશે. કેટલા? બે અંગ થશે. એ આગળ બતાવીશ તમને. અહીંયા એક ઉદાહરણ એવું આપ્યું છે, ક્રુ ધાતુ છે, ડુકરુએ છે મૂળ તો, વત્તા તૃચ એ કૃદંત પ્રત્યય છે, અને એમાંથી કર્તા બને છે. તો આ ક્રુ અને તૃચ બંનેમાં અંગ કોણ છે? બંનેમાં અંગ કોણ છે? અંગ સંજ્ઞા કોની થાય? ક્રૂની. ક્રુની થાય, બરાબર. એ લખ્યું છે જો કે હૃ અને તૃચ, તો એમાં હૃ એ અંગ છે. રામ વત્તા ભ્યામ, ભ્યામ ભ્યામ ભ્યામ, તૃતીયા ચતુર્થી પંચમી દ્વિવચન, આ પ્રત્યય છે ભ્યામ. તો ભ્યામનું અંગ કોણ? રામ. રામાભ્યામ, રામ એ અંગ છે. તો આ અંગ સંજ્ઞા. એ રીતે ભૂ વત્તા સપ વત્તા તીપ, તો અહીંયા 2 થયા. કેવી રીતે 2? આ સપ વિકરણ પ્રત્યય છે, વિકરણ પ્રત્યય નીચે આવશે. તીપ નું અંગ શપ, શપ નું અંગ ભૂ, આવું થઈ જશે. હવે 2 આવ્યા, બરાબર. 2 પ્રત્યય છે, એક વિકરણ પ્રત્યય અને બીજો લકારનો પ્રત્યય તીપ. પ્રથમ પુરુષ પરસ્મય પદમાં એક વચન છે, પ્રથમ પુરુષ અને ત્રીજો તીપ. તો શપના માટે ભૂ અંગ છે અને તીપ નું અંગ સપ છે. આવી રીતે ગણાશે અંગ. ઓકે, સમય થવા આવ્યો છે એટલે આટલેથી અટકીએ. હજી આપણા સભ્યો કુટુંબ ગણાવતા ગણાવતા હજી પૂરા થયા નથી, બરાબર છે. ઓળખ આપી રહ્યા છે.
કેટલા છે કુલ સર? હે કુલ કેટલા છે? કુલ કેટલા છે? 100 ઉપર જાય છે. બરાબર. અત્યારે દર્શન જ કરીશું. પછી જ્યારે જે તે પ્રક્રિયામાં આવશે ત્યારે ઓટોમેટિક સિદ્ધ થઈ જશે. ત્યારે આપણે ભાઈબંધ થઈ જશે આ બધા. બરાબર છે. અને એ ભાઈબંધોને સાથે જ રમીશું. પછી વાંધો આવશે નહીં. પહેલી ઓળખાણ કરતા તો ભૂલી જવાશે. પહેલી ઓળખાણમાં તો ભૂલી જવાય ને, પણ પછી એની સાથે 4 ડગલા કે 7 ફેરા ફરીશું પછી ભૂલાશે નહીં. છે કોઈને પ્રશ્ન? ના સર. ઓકે. અહીંયા તો જન્મો જન્મના ફેરા ફરીશું એટલે વાંધો આવશે, ભૂલાશે. નહીં. તો પ્રશ્ન 9. સરસ. સૂપના જે પ્રત્યયો બોલ્યા એમાં સાહેબ એક વચનના ફરી બોલો ને. સ્ટુ આઉટ જસ આઉટ અસ પછી આ તા ભ્યામ ભ્યામ પી ને ભ્યામ વ્યસ પછી એને શું મે કહું ને ભ્યામ્ભ્યસ. મે ભ્યામ્ભ્યસ. સાંભળજો ફરી. સુ અવજસ અમ આઉટ સસ ટા ભ્યામ બીસ. તૃતીય વિભક્તિ કરણ. સૌથી ઓકે. પછી ચતુર્થી જે છે ને એમાં અંગ છે ને ઉપર માતર છે, અંગ છે. પણ એ બધાને આપણે ન તરીકે સ્વીકાર કરીશું આગળ આવતા. એટલે ને કારણ કે અંગની રીતે એ કરવા જઈએ તો ઉચ્ચારણ જ નહીં થાય. તમે લાખ પ્રયત્ન કરશો ઉચ્ચારણ જ નહીં આવશે. બરાબર છે. એટલે એ બધાને ન તરીકે સ્વીકારીશું. ને ભ્યામ્ભ્યસ. પછી નીચે છે પંચમી એક વચન જે છે એ અંગસી આવું થાય. અંગસી નસી. બરાબર છે. ષષ્ઠીમાં પણ એ જ વસ્તુ આવી. હવે તમને એક બીજી વિશેષતા કહી દઉં કે જે ય અને અંગ આ બે વર્ણોને દેશી હિસાબમાં કાળો ધબ્બો મારી દીધેલો છે. જોજો જે તે વખતે તમે કક્કો ભણ્યા પહેલા ધોરણમાં કે સિનિયરમાં કેજી જુનિયર સિનિયર કેજીમાં ત્યારે દેશી હિસાબ ત્યાર વખત ખોલજો, અત્યારે પણ ખોલજો તો ત્યાં એ બે વર્ણોને શું કર્યું છે? હા. એનો અર્થ એ સમજવાનો છે કે જીવનમાં સૌથી વધારે જરૂર એની પડવાની છે, પણ આપણે ઊંધું સમજી બેઠા છે કે ઊંધું સમજાવ્યું છે કે આમને ગણવાના નહીં, આમને ભણવાના નહીં. વાસ્તવમાં એમને જ પહેલા ભણવાના છે, એના વગર ચાલે એમ નથી. સાંભળ્યું કશું ને શું છે પેલું અખાના છપ્પા. સુણ્યું કશું, સાંભળ્યું કશું ને આંખનું કાજળ ગાલે. તો ષષ્ઠીમાં નસ અને સપ્તમીમાં ની. બાકી તો બધું ખબર પડે એવું છે. બરાબર. તો આગળ આટલું આવતા તો બહુ વાર લાગશે આટલે સુધી પહોંચતા, પણ આ ખાલી આપણે ગણતરી કરાવી છે. ઓકે. છે કોઈને પ્રશ્ન? પ્રશ્ન છે કોઈને? નથી. પણ ખાસ હું તમને આ 1 કલાક કરાવું છું. 24 કલાકમાંથી હું 1 કલાક તમને કરાવું છું. 23 કલાક તમારી પાસે છે. કેટલા? 23 કલાક. એ 23 કલાકમાં મારો 1 કલાકનું જે હું કરાવું છું એ 23 કલાકમાં તમારે ક્લિયર કરી દેવાનું. ઓછા પડે આટલા? ઓછા પડે? નહીં પડતા? ના પડે. 1 ના 23 કરું છું હું તમને. તમારી પાસે 23 રાખું છું, હું 1 જ રાખું છું. અને એ 1 કલાક મારો તમારે 23 કલાકમાં કરવાનો છે. થાય ને? કાળા માથાના માનવીને શું ના થાય? બધું થાય. નહીં? સમય કાઢીએ તો થાય. કાઢવો જ પડશે ને, કારણ હા, કે કાઢવો જ પડશે સર. જીવનમાં એકવાર સાધવાનું છે હા, અને પછી જન્મો જન્મ રહેશે. સાચી વાત છે. હા. હું 1 કલાકની અંદર તમને ના ખબર પડે ને તો 1000 વાર કહીશ, સમજાવીશ. પણ પછી ગ્રહણ કરવાનું 23 કલાકની અંદર તમારે જેટલો ભોગ આપવો હોય એટલો, પણ એટલું ક્લિયર કરી દેવાનું તો મજા આવશે આગળ. બરાબર. ચોક્કસ સર, કરીશું. બરાબર. તો આપણું ફળીભૂત થશે અને મારું પ્રયોજન પણ ફળશે. નહીં તો પછી ધોઈલા આગળ નહીં. તો મંગલાચરણથી સમાપન કરીએ. ખાસ નિયમિતતા રાખજો.
બરાબર છે? આખો દિવસ 24 કલાકમાં 1 કલાક આનંદ લોક વત્તુ લીલા કૈવલ્યમ વેદાંતની ભાષામાં, પરમાત્માની ભાષામાં, ભગવાનની ભાષામાં 1 કલાક મારી પાસે લીલા કરવા માટે આવવાનું. શું કરવા માટે? આનંદ કરવા માટે, રમવા માટે. 23 કલાકમાં કંટાળી ગયા હોય તો 1 કલાક મારી સાથે રમી લેવાનું. ક્યારે? 9 થી 10 માં. ક્લિયર? શરત? જી સર. હા. તો તમે છેક સુધી ચળકતા આ રહેશો. પુસ્તકનું પ્રકાશન એકવાર કેવું ને? હે? પ્રતિભા પ્રતિભા પ્રકાશન પ્રકાશન, તમે કાલે પ્રતિભા પ્રકાશનમાં અષ્ટાધ્યાયી સહજ બોધ, અષ્ટાધ્યાયી બોધ. અચ્છા. સહજ બોધ હમ. થઈ ગયું સર. થઈ ગયું? અહીંયા લખેલું છે. હા, દેખાયું? દેખાયું સર. આવા 6 ભાગ. દેખાયું. એમાંનો આ પહેલો ભાગ છે. ઓકે. પુષ્પાબેન દીક્ષિતે લખ્યું. એના પ્રતાપે હું આ બોલી રહ્યો છું તમને. હા હા. એમ આઈ થિંક સર પુષ્પાબેન દીક્ષિત આપડા ગુજરાતી જ છે, મને લાગે સૌરાષ્ટ્ર બાજુના, હે ને? એ એમપી મધ્યપ્રદેશમાં છે. એવું છે. ગુજરાતી તો નથી. એમનું નામ સાંભળેલું છે મેં ક્યાંક, એટલે મને એવું યાદ આવ્યું. બરાબર છે. 75 ઉપરની ઉંમર છે એમની, પણ હજી એ આજીવન ભણાવી રહ્યા છે. એમનો આશ્રમ છે એક, અને 8 મહિનાની અંદર તમને આખું અષ્ટાધ્યાયી તૈયાર કરાવી દે છે. 3978 સૂત્રો કરાવી દે છે 8 મહિનાની અંદર. જે અદ્ભુત. 12 વર્ષ સુધી ભણવા છતાં ફાંફા પડતા હતા, એની જગ્યાએ 8 મહિનાની અંદર આખું વ્યાકરણ ક્લિયર કરાવે છે. એની સંસ્થા ચાલી રહી છે. ઓકે, છોડીએ. ચાલો તો સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભમ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રી સર.